નમસ્કાર મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર ગયા લેક્ચરની અંદર આપણે પ્રેરકત્વ એટલે શું એની વાત કરી હતી. આપણે સમજ્યા હતા કે બે ગૂંચળા હોય અને એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બીજા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય અને એ ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, એને પ્રેરકત્વ કહેવાય. અથવા એક જ ગૂંચળું હોય અને એ જ ગૂંચળામાં પ્રવાહ પસાર કરી એ ગૂંચળાને ચુંબક બનાવવામાં આવે અને એના જ પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે એ જ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય, એને પણ પ્રેરકત્વ કહેવામાં આવે. બે ગૂંચળા હોય તો એકમાં પ્રવાહ પસાર કરવામાં આવે અને બીજા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો એને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીએ છીએ. જ્યારે એક જ ગૂંચળું હોય અને એક જ ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે, એ પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે એ જ ગૂંચળામાં સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. એને આત્મ પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ દરેકે બંને કિસ્સાની અંદર ગૂંચળા સાથે સંકળાતું કુલ ફ્લક્સ, જો એમાં કુલ આંટા n હોય, એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ ϕ હોય તો કુલ ફ્લક્સ એમાં પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે. આ નિયમ અન્યોન્ય પ્રેરકત્વ માટે પણ સાચો છે અને આત્મ પ્રેરકત્વ માટે પણ સાચો છે. મિત્રો, એના આધારે આપણે આત્મ પ્રેરકત્વની બે વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાની ચર્ચા કરી. આ જ નિયમથી તમને આ પહેલી વ્યાખ્યા મળી કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં પસાર થતો પ્રવાહ એક એકમ હોય ત્યારે બીજા ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સને અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા આપણે આ રીતે લીધી હતી, આ બીજા સૂત્રને આધારે. આનું આપણે વિકલન કરી દઈએ અને dϕ/dt બરાબર E મૂકીએ, એમને કરતા કરીએ તો આ બીજી વ્યાખ્યા આ સૂત્રથી મળે કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ પ્રવાહના ફેરફાર દીઠ બીજા ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ ને તે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. મિત્રો, આત્મ પ્રેરકત્વમાં પણ આવું જ આવે છે, ખાલી આત્મ પ્રેરકત્વની અંદર આપણે અહીંયા L લખીએ છીએ. એમાં એક જ ગૂંચળું હોય, આત્મ પ્રેરકત્વને આપણે L કહીએ છીએ, તો અહીંયા આગળ માત્ર આપણે L લખીએ છીએ. બંનેની વ્યાખ્યા સરખી છે. ફેર એટલો કે આત્મ પ્રેરકત્વ હોય તો એક જ ગૂંચળું લઈને વ્યાખ્યા બનાવે અને અન્યોન્ય પ્રેરકત્વ હોય તો બે ગૂંચળા લઈને આપણે એની વ્યાખ્યા બનાવવાની. મિત્રો, એની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય કે ભાઈ અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા લખો, તેના એકમ લખો, શાના ઉપર આધાર રાખે છે એ જણાવો. આવો પ્રશ્ન ટુકડે કાઢે, સહેલો છે પણ એની અંદર તમે અભ્યાસ કરો તો એ આવી. હવે મિત્રો, એક મહત્વની થિયરી આપણે ભણીએ છીએ. અન્યોન્ય પ્રેરકત્વ માટે રેસિપ્રોસિટી થિયરમ M12 બરાબર M21 બરાબર N સાબિત કરવાનું છે.
જેને રેસિપ્રોટેરિયમ થિયરમ કહેવામાં આવે છે. મિત્રો, એની આકૃતિ બોર્ડમાં દોરી છે. અનન્ય પ્રેરકત્વ છે એટલે આપણે બે ગૂંચળા દર્શાવ્યા છે. એક ગૂંચળાને એટલે કે આ એક પ્રકારનું સોલોનાઇટ છે એટલે એને S1 અને S2 એવું નામ આપ્યું. એક ગૂંચળાને આપણે S1 કીધું છે, બીજા ગૂંચળાને આપણે S2 કીધું છે. તમે અહીંયા નોંધ લેજો મિત્રો, S1 ગૂંચળું છે એની ત્રિજ્યા R1 કુલ આંટા N1 એકમ લંબાઈ દીઠ આંટા, એકમ લંબાઈ દીઠ આંટા એને આપણે N1 કહીએ. S2 ગૂંચળું જે છે એની ત્રિજ્યા R2 એના કુલ આંટા N2 અને એના એકમ લંબાઈ દીઠ આંટા N2. બંને ગૂંચળાની લંબાઈ સમાન છે. લંબાઈ સમાન કેટલી છે? L છે. આકૃતિમાં જુઓ, આપણે સમાન લંબાઈના બે ગૂંચળા લીધા છે. તો હવે અહીંયા આગળ આપણે ધ્યાન રાખીશું મિત્રો કે અન્યન્ય પ્રેરકત્વ છે એટલે આપણે એકમાં પ્રવાહ પસાર કરવાનો છે અને બીજા ગૂંચળામાં ફ્લક્સ સંકળાય છે એવી આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પ્રથમ આપણે એવું વિચારીએ કે જે આ મોટું ગૂંચળું છે એની સાથે આપણે એક બેટરી લાગુ કરીએ છીએ અને મોટા ગૂંચળામાં I2 પ્રવાહ પસાર કરીએ છીએ. તો અહીંયા નોંધ લઈએ આપણે કે ધારો કે S2 ગૂંચળામાં પસાર થતો પ્રવાહ I2. હવે વિચારો કે તમે મોટા ગૂંચળાનો પ્રવાહ પસાર કરશો તો ફ્લક્સ નાના ગૂંચળા સાથે સંકળાશે. એટલે નાના ગૂંચળાના ફ્લક્સને આપણે ∅1 કહીશું. માટે S1 ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ દરેક S1 ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ ∅1 થશે. પણ મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા તો કુલ આંટા N છે. S1 ગૂંચળામાં N આંટા છે, માટે N1 આંટા સાથે સંકળાતું જે ફ્લક્સ થશે એ N1 ∅1 થશે. સાથે મિત્રો આપણે એ વિચારવાનું છે આપણે જે ગૂંચળામાં પ્રવાહ પસાર કરીએ છીએ કયા S2, તો S2 ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે B2 કહીએ, તેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે μ0. હવે S2 ગૂંચળું છે એટલે એકમ લંબાઈની આંટાની સંખ્યા N2 અને જે પ્રવાહ પસાર થાય એ I2. સમજશો તો એકદમ થિયરી સહેલી પડી જશે. તો હવે આપણે એ શોધવું પડે કે N2 કેટલા થાય.
તો આપણે આવું જાણીએ છીએ કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n1 છે. અહીંયા આગળ કુલ આંટાની સંખ્યા આપણે અહીંયા કુલ આંટા એનો l લંબાઈ દીઠ કુલ આંટા કેટલા થશે? તો l લંબાઈ દીઠ જે આંટા થશે n1 બરાબર સ્મોલ n1 ઇન્ટુ l. જે ગુંચળામાં આપણે પ્રવાહ પસાર કરીએ છીએ એમાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે એટલે n2 અને એના કુલ આંટાની સંખ્યા થશે n2l. સરળ બાબત છે. તો આપણે S1 ગુંચળાની ત્રિજ્યા R1, કુલ આંટાની સંખ્યા n1 અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n1 આ S1 ગુંચળા, S2 ગુંચળાની ત્રિજ્યા R2, કુલ આંટા n2 અને એકમ લંબાઈ દીઠ આંટા n2. લંબાઈ બંનેની સરખી l છે. હવે આપણે પહેલા ધારણા એવી કરી છે કે ધારો કે S2 ગુંચળાનો પ્રવાહ પસાર થાય છે I2. S2 ગુંચળામાં પસાર થતો જે પ્રવાહ છે એ I2. તો મિત્રો સ્વાભાવિક છે કે જે ગુંચળામાં પ્રવાહ પસાર થાય એ જ ગુંચળામાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય. હવે સોલેનોઇડમાં સંકળાતું ચુંબકીય ક્ષેત્ર μ0 n I આવું સૂત્ર તમે ભણ્યા છો. બીજા નંબરના ગુંચળા છે એટલે n2 I2 આવે. સારું મિત્રો, હવે આપણે એ સમજવું છે કે ભાઈ એની સાથે સંકળાતું ફ્લક્સ, અહીંયા આગળ પેલું સૂત્ર આપણે જાણીએ છીએ કે n∅ બરાબર mi. આપણે એનું આત્મપ્રેરકત્વ શોધવું છે. અહીંયા તમે ધ્યાન રાખજો કે બીજામાં પ્રવાહ પસાર કરવાથી પહેલામાં ફ્લક્સ સંકળાય. એટલા માટે બીજામાં પ્રવાહ પસાર કરવાથી જો પહેલામાં ફ્લક્સ સંકળાય તો એને M12 આવું કહેવાય. તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ કે ભાઈ N1∅1 બરાબર M12 into M12 into I2. તો મિત્રો આ પ્રમાણે આપણે આગળ વધીએ. તો હવે આપણે આ શોધવું છે M12 I2. અહીંયા આગળ N1 એટલે કુલ આંટાની સંખ્યા. એટલે અહીંયા આપણે બીજા ગુંચળાની અંદર પહેલા ગુંચળાની અંદર ફ્લક્સ સંકળાશે. એના આધારે મિત્રો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે N1∅1 તો અહીંયા આગળ એની આંટાની સંખ્યા જેવી રીતે આપણે પહેલા ગુંચળામાં બીજા ગુંચળા માટે લીધી એવી રીતે પહેલા ગુંચળામાં આપણને N1l મળે. તો અહીંયા સમજો કે N1 ની કિંમત આપણે મૂકીએ છીએ N1l. ફ્લક્સ એટલે શું? તો ફ્લક્સ એટલે મિત્રો ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. પણ ચુંબકીય ક્ષેત્ર કોનું? તો ચુંબકીય ક્ષેત્ર V2. ક્ષેત્રફળ તો કે જે ગુંચળામાં ફ્લક્સ સંકળાતું હોય એમ. હવે આની જો આપણે કિંમતો મૂકીએ તો આ N1l B2 એટલે μ0 N2 I2 અને A1 એટલે ક્ષેત્રફળ, પહેલાનું ક્ષેત્રફળ કેટલું થશે? πr1². તો આ થશે πr1². હવે આના આધારે આપણે એનું થોડુંક સાદુરૂપ આપીએ તો આપણે જાણીએ છીએ કે આને છેદમાં લાવી દઈએ I2 ને. તો આ આપણને આ મળ્યું કે આ તમને જે મળ્યું છે N1∅1 N1∅1 બરાબર N1l μ0 N2 I2 πr1². પણ અહીંયા આગળ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે એને પ્રવાહ વડે ભાગવો પડે. તો આપણે આ પ્રવાહ એને છેદમાં લઈએ. અહીંયા આગળ આ પ્રવાહને આપણે છેદમાં લઈ દઈએ તો આ μ0 I2 એને
આપણે છેદમાં મૂકી દઈએ એટલે I1 છેદમાં લાવી દઈએ અને આપણે I1 ને આપણે અહીંયા આગળ છેદમાં મૂકી દીધા છે તો μ0 આ જે મળશે આપણને સૂત્ર B બરાબર N2I2 આ બીજાનું ચુંબકીય ક્ષેત્ર અને N1∅1 બરાબર M12 × I2 તો આ પ્રમાણે આપણે M12 × I2 મૂકી શકીએ હવે મિત્રો આ I2 ને છેદમાં મૂકી દઈએ છેદમાં મૂકો તો બાકી શું વધે તો બાકી પહેલા μ0 લાવીએ પછી N1 મૂકીએ પછી N2 મૂકીએ μ0 N1 N2 પછી આપણે I2 મૂકીએ પછી L મૂકીએ πr1² આ જે કિંમત મળી એ આપણને મળી M12 ની કિંમત મળી M12 બીજામાં પ્રવાહ પસાર કરવામાં આવે અને પહેલામાં ફ્લક્સ સંકળાય તો M12 પહેલામાં પ્રવાહ પસાર કરો અને બીજામાં ફ્લક્સ સંકળાય તો M2 પણ અહીંયા કાળજી રાખવાની છે કે મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર પહેલામાં પ્રવાહ પસાર કરવાથી આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય છે પણ ફ્લક્સ તો આટલા વિસ્તારમાં જ સંકળાય છે અને પરિણામે મિત્રો અહીંયા આગળ આપણે બીજામાં પ્રવાહ પસાર કર્યો પહેલામાં ફ્લક્સ સંકળાય પહેલામાં ફ્લક્સ સંકળાયો એ ફ્લક્સ એટલે શું તો અહીંયા આગળ બરાબર કાળજી રાખવાની છે કે ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કોનું તો બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર અને પહેલા ગૂંચળાનું ક્ષેત્ર તો આ ફ્લક્સની કિંમત આપણને આ મળી આ આપણને આ ફ્લક્સ સંકળાય પહેલામાં તો ∅1 બરાબર B2 × A હવે N1∅1 તો N1 ની કિંમત કુલ આંટા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા L1 તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N1 તો L લંબાઈની તો L લંબાઈમાં કુલ આંટાની સંખ્યા થશે અહીંયા આગળ આપણે લખીશું કે N1 × L તો આપણે એની કિંમત મૂકી N1 × L ફ્લક્સ એટલે B2 × A1 પણ B2 એટલે શું તો B2 એટલે આપણે લખી μ0 N2I2 μ0 N2I2 સામા ફ્લક્સ સંકળાય તો પહેલા ગૂંચળા દીઠ આટલું જ ફ્લક્સ સંકળાય છે તો એનું સૂત્ર આપણને πr1² બસ હવે I2 ને આપણે ભાગી નાખીએ તો કિંમત મળે પણ એક બાબત હવે આપણે ધ્યાનમાં રાખીએ અંદરના વિસ્તારમાં ફ્લક્સ સંકળાય છે એટલે તમે આ ગૂંચળાને ચુંબક બનાવો તો બી ક્ષેત્રફળ આટલું રહેશે અને આને ચુંબક બનાવો તો પણ ક્ષેત્રફળ આટલું રહેશે એટલે યાદ રાખજો ક્ષેત્રફળ πr1² જેટલું જશે ચાલો તો આ સમીકરણ નંબર 1 આપણે હવે આપણે ધારણા કરી કે ધારો કે પહેલા ગૂંચળામાં આપણે હવે આ જે છે આ બેટરીનું જોડાણ આપણે આને આપી દઈએ અહીંયા એટલે પ્રવાહ કેટલો પસાર થયો I1 આપણે ધારણા કરી કે ધારો કે S1 માં I1 પ્રવાહ પસાર મિત્રો જેમાં પ્રવાહ પસાર થાય એનું ચુંબકીય ક્ષેત્ર મળે B1 સૂત્ર છે μ0NI પણ પહેલા ગૂંચળાનું છે એટલે μ0N1 પસાર જે ચુંબકીય ક્ષેત્ર છે પ્રવાહ પસાર જે થયો એ I1
હવે વાત આવે છે ફ્લક્સ. ફ્લક્સ કોના સાથે સંકળાશે? ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાશે. અંદરના વિસ્તારની અંદર એનું જે ફ્લક્સ છે એ બીજા ગૂંચળા સાથે સંકળાશે અને એના આધારે આપણે એમ કહી શકીએ કે S2 જે ગૂંચળું છે એ S2 ગૂંચળાની અંદર ઉદ્ભવતું જે ફ્લક્સ છે, S2 ગૂંચળાનું ફ્લક્સ, S2 ગૂંચળાનું ફ્લક્સ phi2 થશે. તો હવે વાત આ થાય છે કે S2 ગૂંચળાનું ફ્લક્સ phi2 કેટલું થાય? તો પહેલા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર અને જેમાં ફ્લક્સ સંકળાય છે એનું ક્ષેત્રફળ. પણ મિત્રો એ આટલા વિસ્તારમાં જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આટલા વિસ્તારમાં જ ઉત્પન્ન કરે છે અને માટે એનું ક્ષેત્રફળ પણ A1 જ આવશે. હવે કુલ ફ્લક્સ જે થાય છે એ N1, કુલ ફ્લક્સ જે થશે એ N2 * phi2. પણ તમે જાણો છો કે N2 ની કિંમત કેટલી થશે? તો આગળ આપણે શોધેલી જ છે, N2L જેટલી. આ ફ્લક્સ B2 ચુંબકીય ક્ષેત્ર, આપણે ફ્લક્સ જે સંકળાય છે એ B1, પહેલામાં પ્રવાહ પસાર કર્યો, ક્ષેત્રફળ A2. ભાઈ મિત્રો અહીંયા A2 નું ક્ષેત્રફળ લખાય છે, વાસ્તવમાં એ ક્ષેત્રફળ આટલું જ રહેશે, કાળજી રાખજો. તો અહીંયા આગળ આપણે N2L B1 ની કિંમત મૂકીશું μ0 N1 I1, A2 ની કિંમત મૂકીશું πr1². હવે આ સૂત્ર પ્રમાણે આપણે એમ કહીએ કે ભાઈ M બરાબર શું? તો પ્રવાહને છેદમાં લાવો તો આ જે થશે, પહેલામાં પ્રવાહ પસાર કર્યો અને બીજામાં ફ્લક્સ સંકળાય એટલે M21, અને એ M21 બરાબર થશે N2 phi2 ભાગ્યા I1. કયું સૂત્ર મળશે? તો જો અહીંયા ચેક કરો, μ0 N1 N2 I1, I તો આપણે હવે છેદમાં લઈ લીધો એટલે L અને પાઈ r1². એવી રીતે અહીંયા પણ I2 છેદમાં આવતો. તો M12 અને M21 ની કિંમત બે સરખી મળી અને એટલા માટે એને રેસિપ્રોસિટોરિયમ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર સમજી લો કે આ બે ગૂંચળા છે, આકૃતિમાં બે ગૂંચળા S1 અને S2 દર્શાવ્યા છે. બંને ગૂંચળાની લંબાઈ સરખી છે, L છે. S1 ગૂંચળામાં ની ત્રિજ્યા R1, કુલ આંટા એના N1 અને એકમ લંબાઈ આંટાની સંખ્યા N1 છે. S2 ગૂંચળાની ત્રિજ્યા R2, કુલ આંટા એના N2, એકમ લંબાઈ આંટાની સંખ્યા N2 છે. હવે આપણી થિયરી શરૂ થઈ. અન્યોન્ય પ્રેરક, એકમાં પ્રવાહ પસાર કરો, બીજામાં ફ્લક્સ સંકળાય. સૌપ્રથમ આપણે ધારણા કરી કે ધારો કે આપણે S2 ગૂંચળામાં પ્રવાહ પસાર કર્યો. મિત્રો યાદ રાખો, જે ગૂંચળામાં પ્રવાહ પસાર થાય એ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર મળે. તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું મળ્યું? μ0 N2 I2 આપણે લખી જ દેવા. પહેલામાં બીજામાં પ્રવાહ પસાર કર્યો તો ફ્લક્સ સમા સંકળાશે પહેલા. માટે આપણે અહીંયા લખીશું કે S1 ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ ∅1. પણ હવે S1 ગૂંચળામાં આંટાની સંખ્યા કુલ N1 છે, તો એક આંટા સાથે સંકળાતું ∅1 તો N1 આંટા સાથે સંકળાતું ફ્લક્સ આટલું થાય. આ સૂત્ર આપણે જાણીએ છીએ કે N ∅ બરાબર Mi. મતલબ કે
આપણે એવું લખી છે કે N1 બીજામાં પ્રવાહ પસાર કર્યો, પહેલામાં ફ્લક્સ સંકળાયો એટલે M12 into I2. આપણને આ પ્રમાણેની કિંમત અહીંયા આગળ. તો મિત્રો હવે અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીએ આગળ કે આ રીતે જ્યારે કિંમત અહીંયા મળે તો N51 અને M21I એના આધારે આપણે એની કિંમત અહીંયા આગળ મૂકી શકીએ છીએ. હવે આ બધી કિંમતો મૂકીએ તો N1 ની કિંમત થશે N1N, B2 ની કિંમત થશે μ0 N2I2, ક્ષેત્રફળ થશે πr1². તો એની જે કિંમત છે એને આપણે છેદમાં લાવી દઈએ એટલે I2 મળે. આપણે અહીંયાથી I ને છેદમાં લાવી દીધો એટલે શું મળ્યો M. તો આપણે અહીંયાથી પણ I2 ને છેદમાં લાવી, I2 ને છેદમાં લાવી અને પરિણામે N51I2. અને એટલે આપણને આ સૂત્ર મળ્યું કે μ0 N1 N2 πr1L². એ જ પ્રમાણે ઊંધું કરવાનું. બીજામાં પ્રવાહ પસાર કર્યો તો ધારો કે હવે આપણે પહેલામાં પ્રવાહ પસાર કરીએ તો પહેલાનું ફ્લક્સ આવશે, પહેલામાં ચુંબકીય ક્ષેત્ર આવશે અને બીજાનું ફ્લક્સ આવશે. બીજાનું જે ફ્લક્સ થશે એ B1A1. B1 એટલે કેટલું? તો કે μ0 B1 એટલે કે μ0 N1I1 અને પરિણામે N52 બરાબર N2M. આપણે વ્યવસ્થિત આપણે આ લખીએ તો આવું પણ થાય કે N252 બરાબર N2 B1 into A2. N2 એટલે આપણે કિંમત મૂકી, B1 એટલે આ કિંમત મૂકી, પણ A2 એટલે πr1² કેમ મૂક્યા? મેં તમને કીધું કે ક્ષેત્રફળ જે સંકળાય છે એ આટલા ગૂંચળામાં જ સંકળાય છે. ભલે ચાહે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને પરિણામે A2 એટલે પણ આપણે πr1² જ મૂકીએ છીએ, ભૂલથી પણ R2 મૂકતા નહીં. I1 ને છેદમાં લઈ દીધા અને આ બંને કિંમતો આપણે સરખી કરી દીધી તો આને આપણે રેસિપ્રોસિટોરિયમ થિયરમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો મહત્વનું છે, ઘણો બધો અભ્યાસ કરજો, સંદર્ભ પુસ્તિકા સાથે રાખજો. એની અંદરથી જો આમાં પુસ્તકમાં સમજણ ના પડે તો સંદર્ભ પુસ્તિકાની અંદરથી પણ મદદ લઈને આ થિયરી સમજવા પ્રયત્ન કરજો. આમ સમજી જવાય તો બહુ સહેલી છે, અને સમજમાં જ્યાં સુધી મગજમાં ના બેસે અન્યોન્ય પ્રેરકત્વ ત્યાં સુધી અઘરી. એક જ વાત યાદ રાખવાની, S2 માં પ્રવાહ, S1 માં ફ્લક્સ તો M1, અને S1 માં પ્રવાહ અને S2 માં ફ્લક્સ તો M2. આ વસ્તુની અભ્યાસ મિત્રો જાતે આપણે કરીશું અને આગળ આપણે જઈએ. હવે આગળ મેં તમને અહીંયા જણાવ્યું છે કે ભાઈ આગળના મારા જે મુદ્દા છે એની અંદર મેં તમને વાત કરેલી છે. ફરીથી એની વાતનું રિપીટેશન કરી દઈએ. ફરીથી એની વાતમાં જે રિપીટેશન છે એ મુદ્દો અન્યોન્ય પ્રેરકત્વનો છે. એમાં આ અન્યોન્ય પ્રેરકત્વના મુદ્દાની અંદર ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણનો પણ ઉપયોગ છે. મુદ્દો મિત્રો આ પ્રમાણેનો છે કે આપણે જે પ્રયોગ કર્યો, આવો એક પ્રયોગ આગળ આપણે કર્યો કે આપણે એક ગૂંચળું લીધું, ધારો કે આવું એક ગૂંચળું લીધું હતું, અથવા તો આવું એક ગૂંચળું લીધું હતું અને આ ગૂંચળા સાથે આપણે ગેલ્વેનોમીટર જોડ્યું હતું
એની સાથે આપણે આવું પણ એક બીજું ગૂંચળું લીધું હતું, આની સાથે આપણે બેટરી જોડી હતી, બંનેને સમકક્ષીય રહે એ રીતે મૂક્યા હતા. આ જે ગૂંચળું છે બેટરી વાળું ગૂંચળું એ C1 છે, આ C2 છે. એક ગૂંચળાની સાપેક્ષ બીજા ગૂંચળાને સ્થાનાંતરિત કરવામાં આવે અથવા ગતિ કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, પરિણામે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. બીજા ગૂંચળાની અંદર ધારો કે આ પ્રથમ ગૂંચળું છે અને આ બીજું ગૂંચળું છે, બીજા ગૂંચળામાં આપણે પ્રવાહ પસાર કરીએ I2, એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાય. આ ગૂંચળા સાથે દરેક આંટાથી સંકળાતું ફ્લક્સ ϕ1 એના N1 આંટા છે. આપણે આગળ ભણી ગયા કે આ ભાઈ કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણ છે. બીજામાં પ્રવાહ અને પહેલામાં ફ્લક્સ, એટલે સ્વાભાવિક રીતે આપણે એમ કહી શકીએ, અચળાંક કાઢીએ તો કે M12 into I2. જો આનું વિકલન સમય સાપેક્ષ કરવામાં આવે તો M1 તો અચળ છે પણ ફ્લક્સમાં ફેરફાર dϕ1 dt, M12 પ્રવાહમાં ફેરફાર di2 upon dt. આગળ તમે ભણ્યા કે E બરાબર માઇનસ n dϕ by dt, એટલે આ જે આવે E1 આવશે dϕ1 upon dt n1. એટલે એ આપણે ઋણ ચિહ્નને અવગણીએ છીએ તો E1 બરાબર અથવા આવું મળે M12 di2 upon dt. અને આના આધારે આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પણ આપી હતી, પણ ઋણ ચિહ્નને અવગણી બીજા ગૂંચળામાં બે ગૂંચળાના બનેલા તંત્ર, બીજા ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ફેરફાર ને લીધે પહેલા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. આવું આપણે ભણીએ. મિત્રો આ જ રીતે હવે આત્મપ્રેરકત્વની પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ. આત્મપ્રેરકત્વની અંદર ધારો કે આપણે આવું ગૂંચળું લઈએ છીએ, આ ગૂંચળાની સાથે આપણે આવી બેટરી જોડીએ અને એની અંદર પ્રવાહ પસાર કરીએ. એક જ ગૂંચળું હોય અને એની અંદર જ પ્રવાહ પસાર કરીએ. પ્રવાહ પસાર કરવાથી આ ગૂંચળું ચુંબક બને, એની સાથે ફ્લક્સ સંકળાય. આપણે જાણીએ છીએ કે EMF ક્યારે ઉત્પન્ન થાય તો EMF ફ્લક્સમાં ફેરફાર કરવાથી. ફ્લક્સમાં ફેરફાર ક્યારે થાય? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ક્યારે થાય? પ્રવાહમાં ફેરફાર થાય. તો આપણે એવું કંઈક આયોજન કરવું પડે કે આ જે પ્રવાહ છે એમાં ફેરફાર. તો એના માટે મિત્રો અહીંયા આગળ એક ઘટક જેને આપણે રિયોસ્ટેટ કહીએ છીએ, RH રિયોસ્ટેટ. મેં આગળ સમજાવ્યું હતું કે આ રિયોસ્ટેટની ઉપર એક સ્લાઇડર આવે, તમે આગળ પાછળ કરો એટલે પ્રવાહમાં ફેરફાર, અને એ પ્રવાહમાં ફેરફાર કરતા બીજા આ જ ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સમાં પણ ફેરફાર અને પ્રેરિત EMF. એટલે કે એના આંટાની સંખ્યા n હોય, દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ ϕ હોય તો એ જે છે પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે. પરિણામે n ϕ બરાબર Li, આવું આપણે કહી શકીએ. તો L is equal to N ϕ upon I. આત્મપ્રેરક, આને કહીશું આપણે આત્મપ્રેરક. આની પણ બે વ્યાખ્યા છે કે કોઈ એક ગૂંચળા એકમ પ્રવાહ દીઠ
બીજા ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સને એક ગૂંચળા એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સને એનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે. થોડાક આપણે આગળ વધીને આનું વિકલન કરીએ તો n d∅dt બરાબર l di/dt. પણ તમે બધા તો જાણો છો કે ફેરેડે નામના વૈજ્ઞાનિકે આવું સાબિત કર્યું છે. તો n d∅dt એટલે E બરાબર -l di/dt. આત્મપ્રેરકત્વ l એટલે આત્મપ્રેરક. તો અહીંયા આગળ મિત્રો l ની બીજી વ્યાખ્યા પણ આવી મળે કે E બરાબર di/dt. અન્ય પ્રેરકત્વના જેવી જ માત્ર કોઈ એક ગૂંચળામાં એકમ પ્રવાહના ફેરફાર દીઠ બીજા ગૂંચળા સાથમાં ઉદ્ભવતા EMF ને એનું આત્મપ્રેરકત્વ કહીએ છીએ. અહીંયા જુઓ છો તો આ E નો એકમ વોલ્ટ થાય, એમ્પિયર પ્રતિ સેકન્ડ, એટલે આ વોલ્ટ ને ઇંગ્લિશમાં V કહેવાય. તો બીજો એકમ VS upon I પર, અને આના આધારે એનો એકમ લઈએ તો વેબર પ્રતિ એમ્પિયર. બંને માટે એકમો સરખા છે, પણ એક હેનરી નામના વૈજ્ઞાનિકે આ ઘટનાની શોધ કરી એટલે આપણે એને હેનરી એકમ પણ આપી શકીએ. બીજું મિત્રો કે અહીંયા આગળ આપણે આ ભણ્યા કે L બરાબર n∅ upon I. મિત્રો n એટલે કુલ આંટાની સંખ્યા. જો ગૂંચળાની લંબાઈ L હોય અને એકમ લંબાઈ દીઠ આંટા n હોય, એકમ લંબાઈ દીઠ આંટા n, તો L લંબાઈ દીઠ કુલ આંટા n બરાબર NL થાય. આપણે NL કહી શકીએ. બીજું ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. પણ એને ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ગૂંચળું છે, સોલેનોઇડ છે, એટલે μ0Ni, અને ક્ષેત્રફળ ને આપણે એ તરીકે જ રાખીએ તો આવું મળે કે n² μ0 n² L into I into A. આ I ને આપણે શાના બરાબર શોધ્યું? n∅ બરાબર. I વડે ભાગવાનું પાછું અને ભાગી દો તો L ની કિંમત આવી મળે કે μ0 n² L into A. μ0 n² L into A. મિત્રો μ0 એટલે શું તમે બધા જાણો છો? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો એના આધારે આપણે L ની કિંમત પણ આપણે અહીંયા આગળ મેળવી શકીએ. પણ મિત્રો એક બાબત અહીંયા સમજવાની છે કે અહીંયા જે EMF ઉત્પન્ન થાય છે di/dt આગળ માઈનસ છે. આને પણ બેટરીને પણ EMF છે, આ બેટરીને પણ EMF છે. અહીંયા આગળ બે બેટરીઓ છે, આ ગૂંચળામાં પણ પ્રેરિત EMF ઉત્પન્ન થયો, અહીંયા પણ ઉત્પન્ન થયો. પણ ફેર એટલો છે કે આની જે બેટરી ઉત્પન્ન થાય છે, આની જે બેટરી એ આના બેટરી કરતો વિરોધ છે, અને વિરોધ હોય તો EMF કપાય, ઓછું થાય, એટલે એને બેક EMF તરીકે પણ ઓળખવામાં આવે છે. સારું મિત્રો, એક મોસ્ટ IMP આપણે થિયરી ભણી લઈએ. છેલ્લું એક મોસ્ટ IMP થિયરી ભણી લઈએ. આપણે ગૂંચળા ગમે તે આકારના આપણે દોરી શકીએ છીએ. સોલેનોઇડ ને પણ એક ગૂંચળું જ કહેવાય. સમજી લો કે આપણે આવું એક સોલેનોઇડ ને આવું એક આ તરીકે ગૂંચળું લઈએ, અને આ ગૂંચળાની અંદર આપણે આ બેટરી લાગુ કરીએ.
અને એમાં આપણે ઈએમએફ ઉત્પન્ન કરવા માટે અહીંયા બેટરીનું જોડાણ કરીએ. અરે રિયોસ્ટેટ, આ આપણે બેટરીનું જોડાણ, આનો પણ ઈએમએફ છે, આ ધન આ ઋણ. હવે જ્યારે આની અંદરથી આપણે પ્રવાહ પસાર કરીને પ્રવાહમાં ફેરફાર કરીએ છીએ કોના દ્વારા? રિયોસ્ટેટ મારફતે. એટલે આની અંદર ફ્લક્સ સંકળાય છે અને આની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. મિત્રો, એક મહત્વની બાબત સમજી લો કે પરિપથના જે ઘટકમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, બીજી રીતે કહીએ તો પરિપથના જે ઘટકમાં ફ્લક્સ સંકળાતું હોય, ત્રીજી રીતે કહીએ તો પરિપથના જે ઘટકના ફ્લક્સમાં ફેરફાર થતો હોય એ ઘટકને ઇન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડક્ટર તો પરિપથના જે ઘટકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, પરિપથના જે ઘટકની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું હોય, પરિપથના જે ઘટકમાં ફ્લક્સમાં ફેરફાર થતો હોય એ ઘટકને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. તો આકૃતિમાં મિત્રો આ ઇન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને જેની અંદરથી ઇન્ડક્ટરમાં જેમાં પ્રવાહ દાખલ થતો હોય, આ પ્રવાહ દાખલ થતો હોય અને એ પ્રવાહ પછી આમ જાય એટલે આ એનો ધન છેડો છે. અહીંથી પ્રવાહ બહાર આવે એટલે આ ધનમાંથી બહાર આવે. પ્રવાહ જેમાં દાખલ થતો એને આપણે ધન અને બહાર આવતો એને આપણે ઋણ કહીએ છીએ. હવે આપણે એ સમજવું છે કે આ ઘટકની અંદર ઈ જેટલું ઈએમએફ ઉત્પન્ન થયું, આઈ જેટલો પ્રવાહ પસાર કરવાથી, અને પરિણામે આપણે જાણીએ છીએ કે એની અંદર કાર્ય કરવાનો ફેરફાર કેટલો, કાર્ય થવાનો દર કેટલો. કાર્ય એટલે W, કાર્ય થવાનો દર એટલે dW/dt. આ કાર્ય થવાનો દર કેટલો? આગળ મિત્રો તમારે યાદ કરવું પડે કે કાર્ય કરવાનો દર એટલે VI, એટલે પાવર છે. આ પાવર P બરાબર VI, આવું સૂત્ર તમે ભણ્યા છો. તો અહીંયા પાવર P બરાબર V ની જગ્યાએ I આપણે માનાંક લેશું. કેમ માનાંક? કારણ કે ઘણીવાર આપણે એને માઇનસ ચિહ્ન આવે. હવે અહીંયા આગળ dW/E × I આવું આપણે E × A એવું આપણે લીધું. તો આપણે અહીંયા હવે આ જે કિંમત છે એ આની અંદર મૂકીએ, માનાંક છે એટલે ધનમાં મૂકીશું અને પરિણામે dW/dt બરાબર L di/dt × I. આગળ સ્ટેપ કરું તો L I di/dt, બંને બાજુથી dt કેન્સલ, તો dW = Li. આપણે એ શોધવું છે કે જો આપણે પ્રવાહ I બરાબર 0 થી પ્રવાહ I બરાબર I વધારીએ તો થતું કાર્ય કેટલું? મિત્રો, આ જે કાર્ય છે આ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો આપણે એ કાર્ય આપણે જો શોધવું હોય તો અહીંયા આગળ dW બંને બાજુ સંકલન કરીએ, L I × di 0 થી I, dW એટલે કાર્ય W, L સંકલન થશે I²/2 0 થી I. લિમિટ મૂકવાની, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે સીધું આપણે આ કરીએ તો W બરાબર 1/2 Li². આટલું કાર્ય થાય છે. આ કાર્ય ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા UB ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંકળાય છે. આ કાર્ય ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંકળાય છે.
બીજી એક બાબત મિત્રો અહીંયા આગળ આપણે સમજી લઈએ કે ધારો કે આપણે હવે બે ગૂંચળા લઈએ, આવું ને આવું બીજું ગૂંચળું લઈએ, પણ એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડીએ. સૌથી પ્રથમ આ મિત્રો જોઈ લેજો કે કાર્ય કરવાનો દર એટલે પાવર P બરાબર VI, VI એટલે E ઇન્ટુ I, પણ E એટલે આપણે જાણીએ છીએ L di by dt, L di by dt આપણે મૂક્યું એટલે dt dt કેન્સલ, તો dw બરાબર Li ઇન્ટુ di. હવે આપણે 0 થી I સુધી પ્રવાહ વધારીએ છીએ તો કેટલું કાર્ય કરવું પડે, તો એનું સંકલન કર્યું એટલે આપણે સરવાળો કર્યો મતલબ સંકલન કર્યું તો આટલું કાર્ય કરવું પડે. આ કાર્ય ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંકળાય. મિત્રો એક મહત્વની નાની બાબત આપણે જાણી લઈએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના આપણે બે ગૂંચળા લઈએ છીએ, તો બે ગૂંચળા આવ્યા એટલે તમે એમ કહેશો કે અન્ય પ્રેરક તો ઉત્પન્ન થાય. મિત્રો બિલકુલ સાચી વાત છે કે આપણે સમજી લો કે આ ગૂંચળાને 1 નંબરનું ગૂંચળું કહીએ, અરે સોરી આ 2 નંબરનું ગૂંચળું કહીએ, આ 1 નંબરનું ગૂંચળું કહીએ. તો બીજામાં પ્રવાહ પસાર કર્યો અને પહેલામાં ફ્લક્સ સંકળાશે. ફ્લક્સ કેટલું સંકળાશે તો આપણે એમ કહીશું કે N1 N1 કેટલા, તો N1 સ્મોલ n1 ઇન્ટુ L લંબાઈ એની L હોય. ∅1 કેટલા, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ∅1, તો ચુંબકીય ક્ષેત્ર B2 અને ક્ષેત્રફળ A1, તો N1 L ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે તો μ0 N2 ઇન્ટુ I2, અને આના આધારે આપણે કહી શકીએ કે μ0 N1 N2 L I2 ઇન્ટુ ક્ષેત્રફળ A1. આ શું મળ્યું તમે, જો I2 ને આપણે છેદમાં લઈ લઈએ એટલે કે N1 ∅1 upon I2 છેદમાં લઈએ તો આપણે જાણીએ છીએ કે બીજામાં પ્રવાહ પહેલામાં ફ્લક્સ M12. મિત્રો N1 ∅1 શું આટલું જ મળે છે તો કે ના, જ્યારે તમે આની અંદર પ્રવાહ પસાર કરો છો ને એની અંદર પ્રવાહમાં ફેરફાર કરો છો ત્યારે એની અંદર આત્મ પ્રેરણ પણ ઉત્પન્ન થાય છે. આ ગૂંચળામાં પણ EMF ઉત્પન્ન થાય છે, આ ગૂંચળામાં પણ આત્મ પ્રેરણ ઉત્પન્ન થાય છે. પહેલામાં પ્રવાહ પહેલામાં EMF એટલે એને આપણે કહીએ છીએ M11 પહેલામાં પ્રવાહ અને પહેલામાં EMF. એટલે આમાં I1 આ જે થશે એ I પહેલામાં જ પ્રવાહ એટલે આપણે I1 એટલે આ પ્રવાહને આપણે I2 કહીશું. તો એના આધારે હવે જ્યારે આપણે એનું EMF આને આપણે E કહીએ તો આપણને જે સૂત્ર મળશે -M12 di2 upon dt -M11 di1 upon dt. તો આવું જ્યારે હોય ત્યારે બે પ્રકારનું EMF એની સાથે સંકળાયેલું છે અને આ EMF ને આપણે હવે L કહીએ છીએ. કેમ? આત્મ પ્રેરકત્વ છે માટે આપણે એને L કહીએ છીએ. તો અહીંયા આટલી બાબત છે એને ખાસ તૈયાર કરજો, વાંચજો, સમજજો, સંદર્ભ પુસ્તિકાનો ઉપયોગ કરજો. એટલે કે કુમાર પ્રકાશનનો વિડીયો જોજો, પુસ્તકની અંદરથી સમજજો, જોડે સંદર્ભ પુસ્તિકા કુમાર પ્રકાશન પણ રાખજો અને વારંવાર તટીકરણ કરજો. જે મુદ્દો ખબર ના પડે એને સમજવા પ્રયત્ન કરજો. હવે મિત્રો આ ચેપ્ટરની અંદર જે આપણી એક થિયરી બાકી છે એ પણ મહત્વની છે, એ હવે પછીના લેક્ચરની અંદર આપણે ભણી લઈશું.